આજે આપણે વાત કરીશું મોડ વિશે. તો પહેલા એ સમજીએ કે મોડ શું છે. પહેલા તો એ સમજી લેવું. તો મોડમાં શું છે કે જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી જે છે એને શું કહેવામાં આવે છે? મોડ. મીન્સ કે તમને જે પણ રકમ આપી છે તેમાં જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી જેની હશે એને શું કહીશું આપણે? મોડ. એને ડિનોટ કઈ રીતે કરીશું? તો જેટથી આપણે ડિનોટ કરીશું. તો આઈએ એક્ઝામ્પલમાં તમને હું સમજાવી દઉં. તો કે આપણને તમને આ રીતે રકમ આપી છે અને કીધું છે આના અંદરથી તમારે મોડ શોધવો છે. તો પહેલાં શું કરું કે પહેલાં ચેક કરી લો કઈ સંખ્યા કેટલી વાર રિપીટ થઈ છે. સૌથી વધારે જે સંખ્યા રિપીટ થઈ હશે તે આપણી શું છે? મોડ છે. તો એને કઈ રીતે ડિનોટ કરીશું? જેડથી. તો જેડ મેં અહીંયા લખી દીધું. અહીંયા આપણે જોઈ લઈએ કઈ સંખ્યા સૌથી વધારે છે. તો સૌથી વધારે સંખ્યા આપણે અહીંયા 4 છે. તો આપણે 4 લખી દીધો. તો આ આવી ગયો તમારો મોડ. સિમ્પલી છે. એના પછી અગર તમારે જો કન્ટિન્યુ ફ્રીક્વન્સી આપેલી હોય તો કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું? તો કેલ્ક્યુલેશન કર્યા પહેલા આપણે ફોર્મ્યુલા જે છે એને આપણે શું કરી લઈએ? સમજી લઈએ. તો જેથી તમારે શું આગળ તકલીફ ના પડે. તો એનો ફોર્મ્યુલા Z L પ્લસ F માઇનસ F1 ગુણાકારમાં W, જે વિડ્થ જે અહીંયા આપણે લખેલી છે એ રીતે. તો અપોનમાં શું આવશે પછી? 2F માઇનસ F1 માઇનસ F2. તો જે અહીંયા લખ્યું છે એનું મેં અહીંયા ખાલી એક્સપ્લેનેશન આપ્યું છે કે કયા વસ્તુને કઈ વસ્તુ આપણે કહેશું અને કઈ રીતે પિકઅપ કરીશું. તો ફર્સ્ટ જે L છે તો એ શું છે? L તો લોએસ્ટ લિમિટ ઓફ ધ મોડલ કાર. જે આપણને ક્લાસ આપેલો છે હું એક્ઝામ્પલમાં તમને સરખી રીતે સમજાવ્યું, પણ અત્યારે તમે ખાલી આટલું યાદ રાખો ફોર્મ્યુલા અને એને શું કહેવામાં આવે છે એ. તો L છે ફ્રીક્વન્સી ઓફ ધ મોડલ ક્લાસ. એના પછી વિડ્થ, જે વિડ્થ છે મીન્સ A B, તો આ બંને વચ્ચે કેટલી ગેપ છે એ આપણે લખીએ એને શું કહેવાય? વિડ્થ કહેવામાં આવે છે. મીન્સ કે F1 તો ફ્રીક્વન્સી ક્લાસ જસ્ટ બિફોર ધ મોડલ ક્લાસ. જે ફ્રીક્વન્સી મોડલ ક્લાસ છે એના જસ્ટ બિફોર જે ક્લાસ આવેલો હોય એમાં જે ફ્રીક્વન્સી એ તમારી શું છે? F1. અને જે પછીની છે આફ્ટર મોડલ ક્લાસ તો પછીની જે ફ્રીક્વન્સી છે જેને આપણે કહીશું F2. તો હવે એક્ઝામ્પલ થ્રુ તમે સમજીએ કે એક્ઝામ્પલથી આપણે સમજીએ કે કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાનું કે જ્યારે આપણે ઇન્ટરનલ આપેલું હોય ત્યારે. તો એના અંદર શું તમારે એક્સના અંદર ઇન્ટરનલ આપેલું છે 100 થી 150, 150 200 થી 250, 250 થી 300, 300 થી 350, 350 થી 400. મીન્સ કે ઇન્ટરવલના અંદર તમને આપેલું હોય તો કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું? તો એના અંદર F ફ્રીક્વન્સી કેટલી છે? 5, 19, 3, 11, 100, 9. તો આના અંદર તમે ફર્સ્ટ એક વસ્તુ કરવાની કે આમાંથી કઈ એવી ફ્રીક્વન્સી છે એ સૌથી વધારે છે. મીન્સ કે હાઈએસ્ટ ફ્રીક્વન્સી તમારે શું કરવાની? પહેલાં તો પકડી લેવાની. તો અહીંયા છે 19. પકડ્યા પછી શું કરવાનું? પહેલી વસ્તુ એક કે આપણે આપણા અહીંયા સૂત્રો છે જે એના અંદર ફર્સ્ટ વસ્તુ કઈ એડ કરશું? F. તો F આપણને મળી ગયું. હવે શું કરવાનું છે? યાદ રાખજો કે હવે આપણે શોધીશું L. તો L શોધવા માટે શું કરવાનું? કે અહીંયા લખે લોએસ્ટ લિમિટ ઓફ ધ મોડલ ક્લાસ. જે આપણને આ મોડલ ક્લાસ મળ્યો આના ઉપર હવે આપણે ફોકસ કરવાનું છે. જે આપણે મોડલ ક્લાસ મળ્યો એની સૌથી લોએસ્ટ લિમિટ કઈ છે? 150 તો 200 માંથી લોએસ્ટ કઈ છે? 150. તો 150 L ના અંદર લખી દીધા છે આપણે. ફ્રીક્વન્સી 19. હવે વિડ્થની વાત કરીએ. મીન્સ કે બંને વચ્ચે ગેપ કેટલી છે એને શું કહેવાય? વિડ્થ કહેવાય. મીન્સ કે આ 150 અને 200 વચ્ચે ગેપ કેટલી છે? તો 50. તો એ આપણે શું થઈ? વિડ્થ. હવે શું વાત કરીએ F1 ને F2. હવે આપણે સૂત્રના અંદર F1 ને F2 વધ્યા છે. તો F1 ને F2 કઈ રીતે શોધવા? તો ફર્સ્ટ કે ફ્રીક્વન્સી ઓફ ધ ક્લાસ જસ્ટ બિફોર ધ મોડલ ક્લાસ. જસ્ટ બિફોર જે ફ્રીક્વન્સી હશે તે તમારી F2 છે અને જસ્ટ આફ્ટર જે ફ્રીક્વન્સી હશે એ શું છે તમારી? F2. તો જસ્ટ બિફોર કઈ છે? 5 અને જસ્ટ આફ્ટર કઈ છે? 3. હવે સિમ્પલી જે આપણે વેલ્યુ અહીંયા પુટઅપ કરી, જે અહીંયાથી આપણે શોધી એ હવે શું કરવાનું? ફોર્મ્યુલાના અંદર મૂકી દેવાનું. ફોર્મ્યુલા અંદર તમે મૂકશો અને સિમ્પલી મેથેમેટિક કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો આન્સર આવી જશે. અને એક મહત્વની વાત કે જે તમારો Z મોડ આવે છે એ તમારા જે ઇન્ટરનલ મોડલ ક્લાસ આપણે શોધ્યો છે એના અંદર જે આ રકમ છે 150 થી 200 એના વચ્ચેનો હશે. મીન્સ કે અગર તમારે જવાબ રહ્યો એ આવ્યો જે તમારા મોડલ ક્લાસના બહાર કાં તો આવતો જ નથી એના અંદર, તો એ તમારું કેલ્ક્યુલેશન રોંગ હશે. તો થોડું ઘણી ચકાસણી કરીને પછી આન્સર લખો. થેન્ક યુ.